વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે મિત્રો મારી કોલેજમાં સ્પોર્ટ ડેનું આયોજન હતું। એમાં અમારા જુનિયરોની અને અમારા સિનિયરોમાંથી ટીમ સિલેક્ટ કરી છે। તો આજે આડેકતામાં એન્જિનિયરિંગ સામે છે ને અલ્તાફ, એન્જિનિયરિંગ સામે આજે ટીમ છે અમારી। 2:30 વાગે મેચ શરૂ થાય તો એના પહેલાં આપણે એક વ્લોગ બનાવી દઈએ। તો જુઓ અમારા કેપ્ટન છે અલ્તાફભાઈ, કહો તમારા મેચમાં તમારે કઈ રીતે તમારું પરફોર્મન્સ? આજે બુક્કા કાઢી દેવાના છે સામેવાળી એવું એમ પ્રેક્ટિસ કરી? પ્રેક્ટિસ ફૂલ પ્રેક્ટિસમાં કેવા ગઈ તમારી ટીમ? અમારી ટીમ આ બધી જુઓ આ ભાઈ શું નામ તારું? અરહાન મંસૂરી બરાબર, કેવી તૈયારી? એક નંબર। બેટ લાવ્યો નહીં? લાવ્યો? અરે આ પેલા ભાઈ જોડે આ અમારા વાઇસ કેપ્ટન છે જીયાનભાઈ। આ કેવી પ્રેક્ટિસ તમારી બોલો? એક નંબર એમ? તૈયારી પૂરેપૂરી ખાઈને આવ્યો ને? પૂરેપૂરી બરાબર। તો મિત્રો આ અમારા આબિદભાઈ મંસૂરી મહેમાન હો ભાઈ। આ અમારા દોતાની ટુર્નામેન્ટમાં હોય એટલે હોય જ, દોતા એમની ટુર્નામેન્ટો ચાલુ જ હોય છે। બરાબર। મીટ આ અમારો ચેમ્પિયન જેને હવે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું એવું ને? એટલે બોલો તો ખરા યાર। જીલ શું કહે કે તું? જીલ કે કોકેર? હા શું કીધું અલ્તાફ શું કે કેવું લાસ્ટ ટાઈમ મેં ક્વાર્ટર ફાઇનલમાં આવ્યા હતા, મસ્ત જીતવાના હતા, એક બોલમાં 4 રન જોડ્યા હતા ને ભાઈના પગમાંથી ચોગ્ગો જ એટલે એક જુઓ ગાઈસ આટલા છે બધા પ્લેયરો સારું જ રમે છે, પણ એમાં એક અમારા અલ્તાફભાઈ પ્રિન્સભાઈ યાર તમને બેટિંગ બતાવ હોય બહુ જોરદારની બેટિંગ હોય છે અને એક આ જીલની આ ત્રણની મને બેટિંગ બહુ આશા છે ભાઈ। હેત એટલે વોલીબોલ મૂક હવે તાર મેચ છે ને યાર કે હા જોયું તમારી એક્ટિંગ કરી જોયું? હા શું કીધું હેત? ભાઈ હેત અત્યારે બીજી છે, એના તારા ગેમ છે એટલે વિડીયોમાં આવવા ના પાડે। અને જુઓ અમારી ઓરે અમારા અનીશભાઈ શું કહેશો કહો? હા અમારા વોલીબોલના ચેમ્પિયન છે। આજે સવારે એમની મેચ હતી તો બહુ સારી એવી એન્જિનિયરની ટીમ સામે એમની જીત હાંસિલ કરી છે। તો અનીશભાઈ બે શબ્દો કહી દો તમારા બરાબર। ઓકે બસ મેચ જીતવાની છે। આ અમારા બાપુ આ અમારી એક ટીમ છે પાછી મિત્રો, અમારી ક્રિકેટ ટીમ છે પણ અમે ઓમો નહીં, અમારી બીજી ટીમ છે, કાલે અમારી મેચ છે। તો અમારા કોચ છે સોરી કપ્તાન છે કપ્તાન છે આવા કાઠિયાવાડ નો આહિર છે ભાઈ। આ કિશન આહિર છે હો ભાઈ કે આહિર। અને અમારા ડભોડાના ગાયક કલાકાર ગણો, ક્રિકેટર ગણો, વોલીબોલ માસ્ટર ગણો, આ બધા એક જ છે અમારા પકાભાઈ બે શબ્દો કહી દો તમારા હતા। હા તમે થાકી ગયા? અને આ પ્રવીણભાઈ તમે ઓળખતા હશો, મેત્રાલના કિંગ કહેવાય। તો ચલો ગાઈસ થોડી વારમાં ચાલુ થાય છે ક્રિકેટ। અને જુઓ અમારું ગ્રાઉન્ડ છે, અત્યારે ઓડિયન્સ ઘણી ખરી આ હાજર થઈ ગઈ છે। આ આનંદભાઈ આપણે એડિટર HF ડિલક્સ વાળાઓ આનંદભાઈ, આ જો ઓડિયન્સ કઈ બહુ જ આવી છે, હજી તો આવે જ છે, ફોન કર્યા છે, બધી ગાડીઓ આવી છે। અને જુઓ અમારું ગ્રાઉન્ડ છે। તો ચલો આપણે મળીએ મેચ ચાલુ થાય ત્યારે તમને આગળનો શૂટ બતાવીએ। જુઓ અત્યારે મિત્રો પ્રેક્ટિસ મેચ ચાલુ છે, તે મારા જીલભાઈ રમી રહ્યા છે। તારે જો પ્રેક્ટિસ મેચ એટલે દડો એટલે પટેલ ફેંક્યું ભાઈ। હા જુઓ જો મિત્રો બહુ જોરદાર બોલિંગ છે। એ વાઇડ હતો ને કે બોલ હતો? વાઇડ હતો એમ ને? જુઓ ચાલુ થઈ છે પ્રેક્ટિસ મેચ। ભાઈ તો થાકી ગયો બોલિંગ કરીને। તો આ કાતિલ છે, પકડું? હા આવી ગયો જો ગાઈસ આ આપણો કોટ બોલ છો, ટેનિસ બોલ નહીં। તો જુઓ મિત્રો આ અમારા એમ્પાયર છે, આમાં એમને ગ્રેડ ને બધું લખી। અમારા મેન એમ્પાયર ક્રિકેટના શું નામ ભાઈ તમારું? ગામિત અનીશ ભાઈ। અમને અમારી એમ્પાયરિંગ બહુ જોરદાર હોય છે, એમને ટેબલ બધું એમના જોડે જ હોય છે। અને શું કીધું? ઉર્ફે રશિયન આ જો એમના બધા મિત્રો છે। અને શોર્ટ થોડા ટાઈમમાં ચાલુ થાય છે આપણી ગેમ। આ ગ્રાઉન્ડ છે, હવે મેચ ચાલુ થવાની તૈયારી જ છે અને હવે આપણા પ્લેયરો ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે। તો જુઓ અલ્તાફભાઈ જાય છે, જીયાનભાઈ ગેટ અપ। તો ફાઇનલી ગાઈઝ હવે ચાલુ થવા જ આવી છે મેચ। બે પ્લેયરો આપણા ગયા છે ઓપનિંગમાં। તો મિત્રો અલ્તાફભાઈએ બહુ જોરદાર શોટ માર્યો છે અને જુઓ પ્લેયરો ગ્રાઉન્ડમાં ઊભા છે રેડી। બહુ મસ્ત ગ્રાઉન્ડ છે મિત્રો, અહીંયા અમે સારી મેચો જીતી છે। હવે આજે અમારી BHMSની ટીમ છે, જોઈએ શું થાય છે। ઈચ્છા તો છે જ કે જીતી જ જઈશું એવી। તો જુઓ મિત્રો બહુ મસ્ત શોટ મારી છે, બહુ મસ્ત મેચ ચાલુ છે।
3 બોલમાં 10 રન તો થઈ ગયા છે. જુઓ ઓડિયન્સ તો જુઓ મિત્રો. ઓડિયન્સ થોડો આકારો તો હાલો. તો 3 બોલમાં 10 રન થઈ ગયા છે. અને હવે ચાલુ જ છે. અલ્તાફભાઈ બહુ મસ્ત રમી રહ્યા છે. અલ્તાફભાઈની બેટિંગ બાબતે કેવું ના તમે જોઈ શકો છો અમારી આખી ટીમને લઈને આવ્યા છે કે કારણ કે કાલે અમારી મેચ છે અને એ પ્રમાણે અમે ટીમનું મેનેજમેન્ટ કઈ રીતે કરશું એ જોવા માટે અમે ગ્રાઉન્ડ પર આવ્યા છે. આગળ જગદીશભાઈ જોડે તમે વાત કરી શકો છો. તમારી ટીમનું નામ શું છે? આપણે ફોકસ એક જ છે અત્યારે, જીતવું ને જીતવું બસ. પોટેન્સી લેવલ વિન. યા તો લર્ન હે યા તો વિન. તમે ટીમમાં છો? ઓડિયન્સ બોલો જ કરી. ભાવ કરે એને રમવાનો તો ઇન્ટરેસ્ટ નહીં મિત્રો, પણ એ સેવા ભાવે અમે 2 જણા સેવા કરી છે. 2 શબ્દો કોઈને પાણી મળી બે શબ્દો કહી દો તમારા ગોધરા તો વિશે. હાલ મેચના પ્લેયરોને પાણી તેમજ થોડી ઘણી સેવા માટે અમે બહાર ઉપલબ્ધ છીએ. ઉપલબ્ધ છીએ. ગમે તેને કોઈ ઇન્જર થાય તો કોઈ injure થાય એમને ડોક્ટર છીએ કે ફિઝિયોથેરાપી હોમિયોપેથિક નહીં, ફિઝિયોથેરાપી ડોક્ટર છીએ. કપિંગ પદ્ધતિ. આ કપિંગ વાળા ભાઈ આયા નહીં આજે. એમની થોડી એમની જગ્યાએ હું છું આજે. ચમ ભાઈ તું સ્પોર્ટના કપડામાં નહીં આવ્યો? આજે મારી ટીમ ની મેં રૂમમાંથી બાકાત થઈ ગયો છું. એવું છે જાતે? એના 1 નંબરનો પ્લેયરમાં રહેવાનું હતું મિત્રો, પણ એના 11 નંબરના પ્લેયરમાં રાખ્યો એટલે ભાઈ ના પાડી દીધી. હા આજો. હવે નહીં. હા ભાઈ હવે કાલે બી એક બીજી મેચ રાખવામાં આવી છે, એમાં નયન રહેશે કદાચ. એવું છે એમ. અને આ બધા જો આ બધા નવા બધા એમને ક્રિકેટ જોડે. તો જુઓ ફાઇનલી મિત્રો એક આપણો પ્લેયર અત્યારે આઉટ છે. અમારા અલ્તાફભાઈ જઈ રહ્યા છે. અલ્તાફભાઈ એકવાર ફોન કરી દો ખાલી. હા અલ્તાફભાઈ અમારા બહુ બેટિંગ છે. જીયાનભાઈ વેલ ડન તમારી બેટિંગ હતી ભાઈ. સરસ બહુ જોરદાર. કેવું રહ્યું ગ્રાઉન્ડમાં? કેવો મજા આવી ગઈ. જોરદાર ગ્રાઉન્ડ બરોબર હતું ને? હા લે સરસ. મારી દાવ પૂરો થઈ ગયો પેલો, તો અત્યારે રમીને આવ્યા છે. જુઓ અત્યારે ડિસ્કસ ચાલુ છે એમના. 99 રનનો ટાર્ગેટ લેવા અત્યારે એમને ફિલ્ડિંગ કઈ રીતે કરવી એની ડિસ્કશન ચાલુ છે. બરાબર. એટલે પોતાનો 200% આપો. કેટલા 200%? 100% ની 200% જોઈએ અમારે. 200% જોઈએ હો ભાઈ. જુઓ ખાલી. અને જુઓ ટોસ ચાલુ છે અત્યારે એમને. જુઓ મિત્રો જઈ રહ્યા છે ફિલ્ડિંગ માટે. ફાઇનલી ગાઈઝ મેચ ખતમ થઈ ગઈ છે. આપણો વ્લોગ પણ અહીંયા એન્ડ થાય છે અને આપણા બધા પ્લેયરો જીતી ગયા છે. આપણી BHMS ની ટીમ જીતી ગઈ છે. તો જુઓ અમારા મિત્રો જીતી ગયા છે આજે બહુ રસાકસીથી. એમનો 110 રનનો ટાર્ગેટ હતો. પ્લીઝભાઈ જોરદાર તમારી ફિલ્ડિંગ બેટિંગ. આપણા મેમ્બરો આવી જાઓ ભાઈ મિત્રો બધા. જીલ આવી જાઓ બધા. બહુ ભાઈ જોરદાર તમે બેટિંગ કરી, ફિલ્ડિંગ કરી. અને આપણા ટાર્ગેટ કેટલા રનનો હતો? 98 રનનો ટાર્ગેટ હતો. હા સામની મેચના હંમેશા અલે અમે પોણી પાવા ગયા હતા ભાઈ એટલે. અરે આ સરસ ભાઈ જોરદાર ભાઈ. BHMS વાળે જોરદાર અમારો રંગ રાખ્યો આજે. બહુ જોરદાર કર્યું તું તમારા. હાર્દિકભાઈ નારિયેળ કર્યું હતું જીત માટે. તો એમને વચ્ચે તાનભાઈ સન્માન આપી દેજો. તો જુઓ અમારા અત્યારે મિત્રોનો ઉત્સાહ તમે જોઈ શકો છો. સરસ બહુ જોરદાર ભાઈ આજે. भाई बाकाजी की बोला है जियान, बाकाजी की बोला है भाई, बाकाजी की जोरदार।